નમસ્કાર મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર આ ચર્ચાને આપણે આગળ વધારીએ છીએ. ઇન્ટરનેટનો અર્થ, એના પ્રકારો, કઈ રીતના ઇન્ટરનેટ કાર્ય કરે છે એના વિશેની માહિતી આજ આપણે પ્રાપ્ત કરવાની છે. એટલે સૌથી પહેલા ઇન્ટરનેટનો અર્થ. ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળું. બે શબ્દ છે આપણી પાસે, આંતર અને જાળું. ટૂંકમાં ઇન્ટરનેટ એટલે આંતર જાળું. આ એનો સામાન્ય અર્થ આપણે કાઢી શકીએ છીએ કે ઇન્ટરનેટ એટલે આંતર જાળું. વિકલ્પ અથવા એક વાક્યમાં આનો ઉપયોગ આપણે આસાનીથી કરી શકીએ. વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે. અહીંયા કમ્પ્યુટરોને એકબીજા સાથે સાંકળીને આ નેટવર્ક કાર્ય કરે છે. એટલે ઇન્ટરનેટ એ એકબીજા કમ્પ્યુટરને સાંકળવાનું કાર્ય કરતી સિસ્ટમ છે. બીજા નામો. હવે ઇન્ટરનેટના બીજા કયા નામો છે એ તો સૌથી પહેલા ધ નેટ, એનું નામ ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ. આ ત્રણ બીજા એના નામો ઇન્ટરનેટના છે જે વિશ્વની અંદર પ્રચલિત હોવાથી આ નામો યાદ રાખવા મહત્વના છે. ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ. કમ્પ્યુટરના જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગ હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે છે. આ મહત્વની વસ્તુ છે. એકબીજા સાથે કોઈ પણ માહિતી પ્રાપ્ત કરવી હોય તો એકનું કનેક્શન બીજા સાથે આપણે જોડવું પડે. તેને નેટવર્ક કહે છે. અહીંયા એક વાક્યનો પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે, નેટવર્ક એટલે શું? તો એનો જવાબ છે કમ્પ્યુટરના જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગ હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તેને નેટવર્ક કહેવામાં આવે. આ નેટવર્ક હાર્ડવેર અને સોફ્ટવેર થી જોડાયેલા હોવા જોઈએ. શરત એ છે કે એને હાર્ડવેર અને સોફ્ટવેર થી આપણે જોડવા પડે છે. નેટવર્કનો વિસ્તાર પાસેના કમ્પ્યુટરથી લઈને વિશ્વના વિસ્તારને આવરી લે છે. અહીંયા કમ્પ્યુટર એ કોઈ સીમિત કાર્ય નથી. ઇન્ટરનેટનું કાર્ય કોઈ કુવાના દેડકા જેવું સીમિત નાના પ્રકારનું નથી. એ પાસેના કમ્પ્યુટર હોય તો પણ એને સાંકળવાનું કાર્ય કરશે, જોડવાનું કાર્ય કરશે. વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર ઇન્ટરનેટ કામ કરે છે, એકબીજાને સાંકળીને આખા વિસ્તારને આવરી લે છે. હવે અહીંયા ત્રણ પ્રકારો આપણી પાસે બરોબર ધ્યાનમાં લેવાનો. સૌથી પહેલા LAN, ફૂલ ફોર્મ એનું લોકલ એરિયા નેટવર્ક. LAN નું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. હવે એનું કાર્ય શું? તો એક નિશ્ચિત સ્થળ પરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે વાયરથી કે વાયર વગર, આ શબ્દ આપણા માટે મહત્વનો છે, વાયરથી કે વાયર વગર જોડાયેલા હોય છે. કોઈ નિશ્ચિત સ્થળ એટલે કોઈ પણ સ્થળ XYZ એની અંદર જેટલા કમ્પ્યુટર હોય, આ કમ્પ્યુટરને અંદરો અંદર વાયરથી અથવા વાયર વગર જોડાઈ અને કાર્ય કરતું ક્ષેત્ર એટલે LAN. સમજૂતી બરોબર ધ્યાન રાખવાની. ત્રણેયમાં અલગ અલગ વસ્તુ છે, ત્રણેયના નામ અલગ છે. બીજો મુદ્દો છે MAN. આનું ફૂલ ફોર્મ છે આપણી પાસે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. મતલબ એક શહેરના
એકબીજા સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે સુરેન્દ્રનગરની અંદર કોઈ કંપની કામ કરતી હોય, એના અન્ય જગ્યાએ સુરેન્દ્રનગરની અંદર શાખાઓ હોય, તો આ શાખાઓને એકબીજા સાથે જોડી અને કાર્ય કરતું નેટવર્ક છે. એટલે એક શહેરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. સમગ્ર શહેરની અંદર જે કઈ કામગીરી થાય એની માહિતી એકબીજા કમ્પ્યુટરમાંથી આસાનીથી મળી શકે, એટલે MAN બીજો મુદ્દો એનો. હવે ત્રીજો પ્રકાર એનો WAN, વાઇડ એરિયા નેટવર્ક. બરોબર ધ્યાનમાં રાખવાનું, કારણ કે આ મહત્વની વસ્તુ છે. વાઇડ એરિયા નેટવર્ક કોઈ જ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા છે. અહીંયા વાઇડ એટલે પહોળાઈ. આની પહોળાઈની કોઈ લિમિટ નથી. એ સમગ્ર વિશ્વના દેશોને એકબીજા સાથે સાંકળી અને કાર્ય કરવાનું કામ કરે છે. અહીંયા ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના કોઈ પણ ખૂણેથી, વિશ્વના કોઈ પણ ખૂણેથી કોઈ પણ માહિતીનું આદાન પ્રદાન આસાનીથી થઈ શકે છે. વૈશ્વિક રીતે જે કઈ ઘટનાઓ બને, બનાવો બને, કાર્ય થાય, એની માહિતી કોઈ પણ દેશની અંદર આસાનીથી પહોંચાડી શકીએ છીએ આપણે. એટલે અહીંયા કમ્પ્યુટર્સ એકબીજા સાથે કોઈ પણ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે એના બે વિભાગ પાડવામાં આવેલા છે. સૌથી પહેલો વિભાગ છે એન્ટરપ્રાઇઝ વેન. આપણા માટે એક વાક્ય અથવા 2 માર્કનો પ્રશ્ન બની શકે. એન્ટરપ્રાઇઝ વેન એટલે શું? પાઠ્યપુસ્તકની અંદર પાછળ સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપ્યા છે આને આધારિત જ હોય છે, એટલે જવાબમાં ખાસ ધ્યાન રાખતું રહેવાનું. એન્ટરપ્રાઇઝ વેન એટલે શું? એનો જવાબ છે એક જ મોટી સંસ્થાના વિશાળ રીતે પથરાયેલા કમ્પ્યુટર્સનું નેટવર્ક છે. અહીંયા સૌથી મોટી કંપનીઓ જે છે, જાહેર કંપનીઓ, આ કંપનીઓના વિશાળ રીતે પથરાયેલા કમ્પ્યુટર્સને જોડવાનું કાર્ય કરતું નેટવર્ક વિવિધ સ્થળોના સ્થિર કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક છે. બે વખત શબ્દ છે નેટવર્કનું નેટવર્ક છે. બરોબર, એટલે ધ્યાનમાં લેવાનું ખાસ. નેટવર્ક એટલે શું એ અહીં તમને સમજાવેલું છે કે એકબીજા કમ્પ્યુટર્સને જોડતું કાર્ય એ નેટવર્ક કહેવાય. તો અહીંયા જે વિવિધ સ્થળોના સ્થિર કમ્પ્યુટર છે એ કમ્પ્યુટર્સના નેટવર્કનો એટલે આંતર સંબંધોને જોડતું જાળવું કાર્ય કરતું નેટવર્ક જે સંસ્થા માટે ઊભું કરવામાં આવેલું હોય છે. સમગ્ર સંસ્થાનું કાર્ય ગમે તેટલું મોટું હોઈ શકે, ગમે તેટલા શહેરોની અંદર હોઈ શકે, કોઈ પણ શહેર એની અંદર જે કાર્ય થતું હોય એ આ કમ્પ્યુટરની અંદર તાત્કાલિક માહિતી દ્વારા આપણને જાણવા મળે. એટલે માહિતી પ્રાપ્ત કરવા માટે એક સંસ્થાએ સમગ્ર દેશની અંદર પાથરેલું નેટવર્ક. આવા નેટવર્ક ઇન્ટ્રાનેટથી ઓળખાય છે. નામ બરોબર ધ્યાનમાં રાખવાનું. આ જે નેટવર્કનું નેટવર્ક બન્યું એને ઇન્ટ્રાનેટ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે ભારતીય રેલવે ઉદાહરણ આપણી પાસે છે. સમગ્ર ભારતની અંદર પથરાયેલી રેલવેનું જાળું ભારતના સીમાની અંદર જે પ્રદેશોમાંથી રેલ માર્ગ પસાર થાય છે એના રેલવે સ્ટેશનો, જંકશનો જે કાંઈ છે, ત્યાંથી કઈ ટ્રેન કેટલા વાગે ઉપર છે, કેટલી સીટ ખાલી છે, રિઝર્વેશન કેટલું ખાલી છે, બધી જ માહિતી ઓનલાઈન તાત્કાલિક આપણને આ કચેરીઓમાંથી પ્રાપ્ત થઈ જાય છે. સમગ્ર ભારતની અંદર
કે રેલવે દ્વારા જે કંઈ જંક્શનો બનાવવામાં આવેલા છે એ જંક્શનોની અંદર જેટલા પણ કમ્પ્યુટર કાર્યરત હોય એ બધાયને આની અંદર સાંકળી લેવામાં આવે, જેથી સમગ્ર દેશના રેલ માર્ગનું અવલોકન, માહિતી આદાન પ્રદાન જે કંઈ છે જે આ કમ્પ્યુટર્સ દ્વારા આસાનીથી ઉપલબ્ધ થાય. આને કહેવાય એન્ટરપ્રાઇઝ વેન. ઉદાહરણ યાદ રાખો એટલે સમજણ પડી જશે કે એન્ટરપ્રાઇઝ વેન કોને કહેવાય. હવે બીજો મુદ્દો છે ગ્લોબલ વેન. આ પણ 2 માર્કનો પ્રશ્ન આપણા માટે બની શકે છે. ગ્લોબલ વેન એટલે શું? તો ગ્લોબલ વેન એટલે વિશાળ નેટવર્ક. તેને ભૌગોલિક સીમાઓ નથી. સમગ્ર વિશ્વને એકબીજા સાથે સાંકળવાનું કાર્ય કરતું આ કાર્યક્ષેત્ર છે ગ્લોબલ વેન. તે વિવિધ દેશો અને ખંડો સુધી પથરાયેલું છે. વિશ્વના નકશાની અંદર તમે જુઓ કે જેટલા પણ દેશો છે, જે કાંઈ ખંડો આવેલા છે, આફ્રિકા ખંડ, એશિયા ખંડ, એ તમામ ખંડોને એકબીજા સાથે સાંકળવાનું કાર્ય ગ્લોબલ વેન દ્વારા શક્ય બનેલું છે. તે અલગ અલગ સંસ્થાઓના નેટવર્કનું સામૂહિક નેટવર્ક છે. કોઈ એક સંસ્થા દ્વારા સંચાલિત નથી. બરોબર ધ્યાન રાખવાનું. અનેક સંસ્થાઓનો સમૂહ ભેગો થઈ અને જે કાર્ય કરે છે એકબીજાને સાંકળવાનું એ સામૂહિક નેટવર્ક એટલે ગ્લોબલ વેન. તેને www 3 વખત www નો ઉલ્લેખ છે. www મતલબ વર્લ્ડ વાઇડ વેબ કહે છે. આ આપણો વિકલ્પ અથવા એક વાક્યનો પ્રશ્ન છે એટલે બરોબર યાદ રાખવાનો છે. ફૂલ ફોર્મ એટલે પૂરું નામ તમને પૂછી શકાય છે. આની અંદર પાઠ્યપુસ્તકમાં પણ આનો ઉલ્લેખ છે કે www નું પૂરું નામ લખો તો વર્લ્ડ વાઇડ વેબ. ઇન્ટરનેટ દ્વારા શબ્દ. હવે ઇન્ટરનેટ દ્વારા શું માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ, આદાન પ્રદાન કરી શકીએ, એકબીજાને માહિતી આપી શકીએ અથવા તો બીજા પાસેથી આપણે માહિતી લઈ શકીએ. એના જે કાર્યક્ષેત્રમાં વસ્તુ છે એની વાત શબ્દ. કોઈ પણ શબ્દ દ્વારા સામેની વ્યક્તિને માહિતી આપવી હોય તો એ માહિતી આપણે આસાનીથી શબ્દોને લખીને આપી શકીએ છીએ. ચિત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ચિત્ર હોય, દેશનું હોય, પહાડનું હોય, જંગલોનું હોય, પક્ષીઓનું હોય, પશુનું હોય કે મનુષ્યના હોય, આ ચિત્રો દ્વારા માહિતી આપણે આસાનીથી સમજાવી શકીએ. દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચારના મુદ્દા વખતે આ વસ્તુ તમે ભણીને આવેલા છો. દ્રશ્ય શ્રાવ્ય એટલે જેને આંખો વડે જોઈ શકો અને કાન વડે સાંભળી શકો એવી કોઈ પણ માહિતીનું આદાન પ્રદાન એટલે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ. ફક્ત દ્રશ્ય જોઈ શકીએ તે રીતના ટીવીની સ્ક્રીન ઉપર તમે ખાલી દ્રશ્ય જોવો, અવાજ ન આવે, ખાલી દ્રશ્ય હોય તો પણ આપણે સમજી શકીએ કે આ શેનું માહિતી આપવા માંગે છે આપણને. એટલે દ્રશ્ય દ્વારા, શ્રાવ્ય દ્વારા, ક્યારેક અવાજ દ્વારા આપણને માહિતી પ્રાપ્ત થઈ જાય છે. અવાજ આપણી સાથે વણાઈ ચૂકેલો હોય છે. ઘરમાં બેઠા હોઈએ આપણે અને બહારથી કોઈ પક્ષીનો અવાજ આવે તો પણ આપણે ઘરમાં બેઠા બેઠા કહી શકીએ કે આ અવાજ આ પક્ષીનો છે. એમ અહીંયા ઇન્ટરનેટ દ્વારા જે માહિતી આપવાની છે એ જુદા જુદા અવાજોના માધ્યમ દ્વારા આપવાની છે. એની વાત છે અંક. અંક એટલે આંકડા. 1 2 3 4 જે ગણતરીઓ આપણે કરી છે એ આંકડાકીય માહિતી પણ આના દ્વારા ઉપલબ્ધ રહેલું હોય છે. આ સમગ્ર માહિતીનું આદાન પ્રદાન
આપણે ગ્લોબલ વેન દ્વારા આસાનીથી સમગ્ર વિશ્વની અંદર પહોંચાડી શકીએ છીએ અથવા સમગ્ર વિશ્વમાંથી માહિતી લઈ શકીએ છીએ. હવે આના 3 કાર્યો. સૌથી પહેલું કાર્ય છે અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક. ઇન્ટરનેટ અત્યારે એટલું બધું કાર્યરત છે સમગ્ર વિશ્વની અંદર કે એક જ સેકન્ડની અંદર તમે વિશ્વના કોઈ પણ દેશ સાથે સંદેશા વ્યવહારનું આદાન પ્રદાન કરી શકો છો. નેટવર્ક એટલું બધું પાવરફુલ બની ગયું છે કે વિશ્વના કોઈ પણ ખૂણે જે કંઈ બનાવો બને, જે કંઈ કાર્ય થાય એની માહિતી તમને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા તાત્કાલિક પહોંચે છે. ક્રિકેટનું લાઈવ પ્રસારણ આપણા ટીવીની અંદર થાય છે એ નેટવર્કને આધારિત, ઇન્ટરનેટને આધારિત જ હોય છે. આના માટે જે કૃત્રિમ ઉપગ્રહો આપણે છોડેલા છે એના માધ્યમ દ્વારા કાર્યો આસાનીથી થાય. વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ બનાવ બને તો એની માહિતી આપણને તાત્કાલિક મળે. અહીંયા કોઈ પણ ઘટના બને તો એની માહિતી સમગ્ર વિશ્વને તાત્કાલિક ધોરણે પહોંચાડી શકાય છે. આ મહત્વની વસ્તુ છે. દાખલા તરીકે 2001 ગુજરાતની ઘટના, કચ્છની અંદર ધરતીકંપ આવ્યો, સમગ્ર વિશ્વની અંદર તાત્કાલિક માહિતી પહોંચી ગઈ, સમગ્ર વિશ્વમાંથી મદદો આવવા લાગી. આ જે મહત્વનું કાર્ય છે, એકબીજા દેશોને સંકટ સમયે, કુદરતી પ્રકોપોના સમયે એકબીજા દેશો જે મદદ પહોંચાડે એ અન્ય વ્યક્તિઓ સાથેના સંપર્કના કારણે ઝડપથી થઈ શકે. માહિતીની પ્રાપ્તિ બીજો મુદ્દો છે આપણો. કોઈ પણ સ્થળેથી કોઈ પણ માહિતી આપણે જોતી હોય તો તાત્કાલિક આપણને આ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા સુલભ બનેલી છે, સહેલી બનેલી છે, સરળ બનેલી છે. માહિતી આપણે અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ, ચીન, પાકિસ્તાન કોઈ પણ દેશ પાસેથી જોતી હોય તો અહીંયા બેઠા બેઠા આપણે આ માહિતીનું આદાન પ્રદાન આસાનીથી કરી શકીએ છીએ. એકબીજા સગા સંબંધી મિત્રો પાસેથી માહિતી જોતી હોય તો પણ આપણે આ માહિતીનું આદાન પ્રદાન સરળતાથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કરી શકીએ છીએ. અન્ય કમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ. ત્રીજો મુદ્દો આપણો સહિયારો પુરુષાર્થ હોય, સહિયારો કાર્ય હોય ત્યારે અન્ય સિસ્ટમ સાથે આપણે જોડાવવું પડે. અહીંયા અન્ય કમ્પ્યુટરોની જે સિસ્ટમ છે એની સાથે આપણે જોડાણ મેળવવાથી www વર્લ્ડ વાઇડ વેબ સુધી પહોંચી શકીએ છીએ. પરિણામે સમગ્ર વિશ્વની ઘટનાઓથી માહિતગાર આસાનીથી થઈ શકાય. એટલે અન્ય કમ્પ્યુટર સિસ્ટમો સાથે સાંકળીને આપણા નેટવર્કનું નેટવર્ક બનાવવાથી કોઈ પણ માહિતીનું આદાન પ્રદાન આસાનીથી આપણે કરી શકીએ છીએ. મિત્રો, આજનું જે મહત્વનું કાર્ય છે તે છે ઇન્ટરનેટનો અર્થ, એની માહિતી. આ જે બોર્ડ વર્ક છે, અહીંયા જે 3 મુદ્દા છે એને વ્યવસ્થિત રીતે પણ સારી રીતે સમજાવવાના છે તમારે. હવે અહીંયા અલગ અલગ મુદ્દાઓ તમારી પાસે ઇન્ટરનેટનો અર્થ, તેના પ્રકારો અને તેના વિભાગો, અહીં સુધીનું કાર્ય તમારે વ્યવસ્થિત લખી કાલ સવારે 8 વાગ્યા સુધીમાં હોમવર્કમાં અમને પહોંચાડવાનું રહેશે. બરોબર? અહીં સુધીનું માહિતી બરોબર ધ્યાન રાખી લો, આ બાજુનું નહીં, ફક્ત અહીં સુધીની માહિતી તમારે લખી અને અમને હોમવર્કમાં મોકલવાનું છે. ફેરબુકની અંદર સારા અક્ષરથી લખી લેવાનું.